રિયા શાહ સીએ ફાઇનલ પરીક્ષામાં બીજા નંબરે આવી છે। દેશભરમાંથી માત્ર જૂજ લોકો જ આ પરીક્ષામાં પાસ થતા હોય છે એવી અઘરી ગણાતી સીએ ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર થયું। સીએ ફાઇનલની પરીક્ષા ગત નવેમ્બર મહિનામાં લેવાઈ હતી, જેમાં અમદાવાદની દીકરીએ બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। રિયાના પિતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રિયાએ જણાવ્યું કે રિયા ફાઇનલ ક્રેક કરવા રોજના 10 કલાક વાંચતી હતી। પરીક્ષા આપ્યા બાદ રેન્ક અંગે રિયા આશાવાદી હતી। ઓલ ઇન્ડિયામાં બીજો રેન્ક મેળવ્યા બાદ હવે ભારતમાં જ મોટી કંપનીમાં નોકરી કરવાનો તેનો ગોલ છે। તૈયારીની વાત કરીએ તો હું જ્યારે લીવ પીરિયડ ઉપર ગઈ ત્યારે મેં પ્લાન કરેલું કે 6 મહિના મારે આવી રીતે ભણવાનું છે। પછી એ પ્લાનને પણ મેં બ્રેકડાઉન કર્યું કે આ સબ્જેક્ટ્સ આવી રીતના આટલી વાર હું રિવાઇઝ કરીશ, અને મેં 2 મોક ટેસ્ટ પણ પ્લાન કરી હતી જે મેં આપી, જેમાં બી મારો સ્કોર સારો થયો હતો, જેના લીધે કોન્ફિડન્સ બહુ બૂસ્ટઅપ થયો એક્ઝામ પહેલાં। હવે આ પ્લાનિંગમાં અનસર્ટનિટીઝ બી આવે, જેમ કે હું એક્ઝામની પહેલા 2 દિવસમાં ખૂબ જ બીમાર પડી ગઈ હતી, બટ એમાં જે મારા ફેમિલી, મારા ફ્રેન્ડ જે લોકોએ હિંમત આપી છે એના લીધે હું એક્ઝામ આપી શકી। પ્રદેશ ભાજપની બેઠક પૂરી થઈ ચૂકી છે। મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડનું નિવેદન। ભાજપમાં જિલ્લા પ્રમુખોની વયમર્યાદા મુદ્દે નિવેદન આપ્યું। વયમર્યાદા અંગે દિલ્હીમાં ચર્ચા થશે। દિલ્હીમાં બેઠક બાદ વયમર્યાદા જાહેર થશે। સંગઠનની પરંપરા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના બંધારણ પ્રમાણે સંગઠનની રચના દર 3 વર્ષે થતી હોય છે, જેમાં બૂથ સમિતિથી લઈને રાષ્ટ્રીય સમિતિ સુધીની નિમણૂકો થતી હોય છે। વર્તમાન સમયની અંદર બૂથ સમિતિ અને મંડળ સમિતિના અધ્યક્ષોની જાહેરાત થઈ છે। આગામી સમયની અંદર જિલ્લા અધ્યક્ષો અને પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષની જે નિમણૂકો થવાની છે એ પરંપરા પ્રમાણેની આજની બેઠક છે। ગુજરાતમાં યોજાનાર વકીલોની શપથવિધિ મોકૂફ રહી છે। મનમોહનસિંહના નિધનના કારણે મોકૂફ રાખવામાં આવી છે। ગુજરાત બાર કાઉન્સિલે કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સત્તાવાર જાહેરાત કરી। 9000થી વધુ નવા વકીલો અમિત શાહની હાજરીમાં શપથ લેવાના હતા। પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનજી સિંહજી આપણી વચ્ચે રહ્યા નથી, અને આ દેશે 1 અઠવાડિયાનો શોક સપ્તાહ જાહેર કર્યું છે। ગુજરાત બાર કાઉન્સિલ 30 તારીખે રાજ્યના 9000 નવા નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણનો કાર્યક્રમ રાખ્યો હતો। આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવવાના હતા। મેં મારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પૂરી ટીમ સાથે ચર્ચા કરી, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટીમ સાથે ચર્ચા કરી, અને એ તારણ ઉપર આવ્યા છીએ કે આ પરિસ્થિતિની અંદર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જેવી સ્ટેચ્યુટરી બોડીએ કાર્યક્રમ કરવો જોઈએ નહીં। તેથી અમે નિર્ણય કરીએ છીએ કે આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે છે। પ્રેરણાપીઠ ખાતે સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટેના પ્રયાસના ભાગરૂપે 2 દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। 22 જિલ્લાઓમાંથી 500થી વધુ સમર્પિત કાર્યકર્તાઓ એકત્રિત થઈને ભાષાના પ્રચાર માટે ચિંતન અને વિમર્શ કરશે। પૌરાણિક ભાષા અને વૈજ્ઞાનિક ભાષા એવી આ સંસ્કૃતને જનજન સુધી પહોંચાડવા માટેના પ્રયાસના ભાગરૂપે અમદાવાદ ખાતે આયોજન કરાયું। भारती सर्वत्र संस्कृतम सर्वेशाम संस्कृतम। घेर घेर संस्कृत આપણી પ્રાચીન મૂળ ભાષા સંસ્કૃત છે એ લોક વ્યવહારમાં કેવી રીતના આવે એના માટે સંસ્કૃત ભારતી છેલ્લા 45 વર્ષથી કાર્ય કરી રહી છે। ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થઈ જતા હોય છે, ત્યારે બનાસકાંઠાના ગુંદરી ચેકપોસ્ટ પરથી દારૂ ઝડપાયો છે। વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। લક્ઝરી બસ રાજસ્થાનથી આવી રહી હતી। બસમાં ચેકિંગ કરતા 1536 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો। દારૂની કિંમત 2,61,120 રૂપિયા છે, ત્યારે પોલીસે દારૂ સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। લક્ઝરી ડ્રાઈવર સહિત અન્ય એક શખ્સની અટકાયત કરી આગળની તપાસ કરી હતી। પાસપોર્ટ આગળ પાર્ક કરેલ કારમાંથી પૈસાની ચોરી કરતો એક ગઠિયો સીસીટીવીમાં જોવા મળ્યો। પહેલા તો અમે આપને એ સીસીટીવી ફૂટેજ બતાવીએ, જેમાં તમે જોઈ શકો છો કે આ ગઠિયો કેવી રીતે પૈસા છુમંતર કરવાની કળા કરી રહ્યો છે। સૌથી પહેલા તો તેઓ શિક્ષકો પાસે જાય છે। એ શિક્ષકના હાથમાં દાગીના ભરેલી બેગ છે, અને એ બેગને હડપવા આ ગઠિયાઓ રસ્તા પર પૈસા ફેંકે છે, અને પૈસા પડી ગયા એવું કીધું એટલે બાદમાં સ્વેટર પર થૂકી અને બેગ પડાવવા નુસ્ખો અપનાવ્યો, પરંતુ તેમનો આ નુસ્ખો અસફળ રહ્યો। દાગીનાની બેગ હાથે નહીં લાગતા છેવટે આ ગઠિયાઓએ કારમાં રહેલા 20,000 રોકડા લઈ જવાનું વિચાર્યું અને કારમાંથી પૈસા સેરવી અને ફરાર થઈ ગયા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હવે તપાસ હાથ ધરી છે।
પીસીએલના વીજ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો. ગઢડા રોડ પર આવેલ રાધાકૃષ્ણ નગરમાં વીજકર્મી પર હુમલો થયો હતો. આ વીજકર્મીને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પીજીવીસીએલ મહિલા કર્મચારી સહિત અન્ય વીજ કર્મચારી બિલના બાકી નાણાં ઉઘરાવવા માટે ગયા હતા. વીજ બિલના બાકી નીકળતા 10,000ની ઉઘરાણી માટે ગયા, જે મામલે બોલાચાલી થઈ અને કર્મચારીનો કોલર પકડી તેમને જમીન પર પાડી અને ગાળો આપ્યો હોવાનો આક્ષેપ થયો. બોટાદ જિલ્લામાં 5 દિવસ પહેલા પણ વીજ કર્મચારી પર હુમલાનો બનાવ બન્યો હતો. ત્યારે પીજીવીસીએલના વીજ કર્મચારીઓએ કડક કાર્યવાહીની માંગ કરી છે. અમે એક ગ્રાહકને ત્યાં બિલ લેણા બાકી માટે ઉઘરાવવા માટે ગયેલા. ત્યાં જતા ગ્રાહક ઉશ્કેરાઈ જઈને અમને મારેલ અને અમારી સાથે ગેરવર્તન કરેલ છે. મારી સાથે એક જુનિયર આસિસ્ટન્ટ તરીકે લેડીઝ હતા, તો પણ એ ગ્રાહકે અપશબ્દ બોલેલે છે. એક ઈસમ દ્વારા એમની સાથે અમારા બીજા સહકર્મચારી બેન હોવા છતાંય જેમ ફાયમ અપશબ્દો બોલી અને મારવાની એક ઘટના બનેલી, જે અનુસંધાને આજ રોજ અમારા દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પાંડેસરામાં યુવકની હત્યા કરનાર 2 આરોપીઓ ઝડપાયા. ગાડી ઓવરટેક કરવાની બાબતે જૂના ઝઘડાની અદાવતમાં 2 યુવકોએ કાતર અને બ્લેડ વડે હુમલો કરી દીધો અને યુવક દીપકને મોતને ઘાટ ઉતાર્યો. જોકે આ મામલો પાંડેસરા પોલીસે ફરાર 2 આરોપીની ધરપકડ તો કરી લીધી છે. આરોપી કૃષ્ણ તિવારી અને મનીષ પ્રજાપતિએ જૂની અદાવતમાં ઝઘડો કરી અને હત્યાને અંજામ આપ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ગઈ તારીખ 26/12/2024ના રોજ વડોદ હેલ્થ સેન્ટરની ગલીમાં એક બનાવ બનેલ, જેમાં ભોગ બનનાર દીપક સાહુને મનીષ પ્રજાપતિ તથા કૃષ્ણા તિવારીએ કાતર અને બ્લેડથી હુમલો કરેલ. ખીરી વિસ્તારમાં 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ કરી હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી. પાડોશમાં જ રહેતા શિવકુમાર ઉર્ફે શિવા કાતા રવિદાસ નામના 28 વર્ષીય યુવકે બાળકને 10 રૂપિયાની લાલચ આપી તેને ઝાડી ઝાખરામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને બાદમાં તેની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દીધી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. થોડા દિવસ પહેલા વાપીના ખીરી વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં રહેતા પરિવારનો 7 વર્ષીય બાળક એકાએક ગુમ થઈ ગયો હતો અને તેની જાણકારી જ્યારે પોલીસને મળી ત્યારે બાળકની ભાળ મેળવવા 200 જેટલા પોલીસ કર્મીઓ તેમજ સ્થાનિક લોકો કામે લાગ્યા. પોલીસે ડ્રોન મારફતે બાળકને શોધવાના તમામ પ્રયત્નો કર્યા. ભારે જહેમત બાદ બાળક તેના ઘરથી નજીક ઝાડી ઝાખરામાંથી મૃત હાલતમાં મળી આવ્યો. તો વાપીના છીરી વિસ્તારનો બનાવ, ઝાડી ઝાખરામાં લઈ જઈ બાળક સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. બાળકના ઘર પાસે રહેતા વ્યક્તિએ જ આ કુકર્મ આચર્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓરિજિનલી ભાગલપુર બિહારનો છે. છેલ્લા ઘણા સમયથી એ જે રણછોડનગરની જે ચાલી છે જ્યાંથી બાળક ગુમ થયો હતો ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓડી રાખીને રહે છે. વ્યક્તિ અપરિણિત છે અને આ વ્યક્તિ એ જ આ બાળકનું હત્યા કરી છે અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકને ઝાડીમાં લઈ ગયો હતો અને ત્યારબાદ એણે દુષ્કર્મ કરીને બાળકની હત્યા કરેલી છે. બોટાદમાં ઓઇલ મિલના માલિકનું અપહરણ થઈ ગયું. ભદ્રાવડી ગામના વિપુલ શેખનું અપહરણ થયું. વિંછિયા નજીક અપહૃતને છોડી આરોપીઓ ફરાર થઈ ગયા. પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી છે. તો બોટાદથી આ અહેવાલ આવી રહ્યા છે. ઓઇલ મિલના માલિકનું અપહરણ, ભદ્રાવડી ગામના વિપુલ શેખનું અપહરણ થઈ ગયું હતું. વધુ માહિતી સાથે સંવાદદાતા વિજયસિંહ ચુડાસમા જોડાયા છે. વિજયસિંહ, આ વિંછિયા નજીક અપહૃતને છોડી આરોપીઓ તો ફરાર થઈ ગયા છે, પરંતુ હવે કઈ દિશામાં તપાસ થઈ રહી છે? બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામના ઓઇલ મિલના માલિક છે વિપુલ શેખ નામના યુવાન. તેનું વહેલી સવારે 10 વાગે ભદ્રાવડી ગામ પાસેથી અપહરણ થયું હતું. જે અપહરણ બાદ અપહરણકર્તાઓ દ્વારા જે રાજકોટ જિલ્લાનો વિંછિયા તાલુકો છે તે આ વિંછિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેને છોડી મૂકી અને સ્થળ પરથી જતા રહ્યા હતા. જેને લઈ અપહૃત યુવાન જે હતો તેને પોલીસને જાણ કરી કે હું આ જગ્યાએ છું અને તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને હાલ જે અપહૃત છે તેને લઈ અને અહીંયા જે પાળિયાદ પોલીસ સ્ટેશન છે, બોટાદ જિલ્લાનું પાળિયાદ પોલીસ સ્ટેશન કે જે આ ઘટનાનું વિસ્તારની હદ ગણી શકાય તે પોલીસ સ્ટેશન ખાતે લાવી હાલ વધુ તપાસ ચલાવી રહી છે. હાલ જે અપહરણકર્તાની ટુંગાલમાંથી છૂટેલ જે યુવાન છે વિપુલ શેખ તેની હાલ પૂછપરછ ચાલુ છે. તો એસપી, ડીવાયએસપી સહિતનો તમામ જે પોલીસ કાફલો છે તે પણ અહીંયા હાજર છે અને તમામ પ્રકારની વિગતો અને માહિતી હાલ લેવાઈ રહી છે. જી વિજયસિંહજી, આભાર માહિતી આપવા માટે.